બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માંગરોળ ખાતે ડોક્ટર બાબા સાહેબની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ સમગ્ર અનુસૂચિત જાતિ અને તમામ સમાજના આગેવાનો સાથે આજે ડોક્ટર બાબા સાહેબની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળ સાહેબના આ રેલીમાં તમામ સમાજના પ્રમુખો અને આગેવાનો અને રાજકીય નેતાઓએ હાજરી આપી હતી અને તાલુકા પંચાયત પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કરી જય ભીમના નારા લગાવ્યા હતા. લીમડા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સમાજના આગેવાનોનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવાનો અને મહિલાઓ જય ભીમના નારા સાથે ડીજેના તાલે ઝૂમ્યા હતા. માંગરોળ નગરપાલિકા કચેરી, મામલતદાર કચેરી ખાતે તેમજ તાલુકા પંચાયત અને ડીવાયએસપી કચેરી સહિત ડોક્ટર બાબા સાહેબની સબીને ફૂલહાર કરાવવામાં આવ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ દર વર્ષે 14 એપ્રિલના રોજ દેશભરમાં ભારતીય સંવિધાનના શિલ્પકાર ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી અને સન્માનપૂર્વક ઉજવવામાં આવે છે. 1891માં આ દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયો હતો. મહાન સમાજ સુધારક અને કાયદાના જાણકાર હતા અને તેમણે દેશનું એક સંવિધાન આપ્યું જે આજે પણ લોકતંત્રનો મજબૂત પાયો બનેલો છે. ડોક્ટર આંબેડકર જયંતિ દર વર્ષે 14 એપ્રિલે દેશભરમાં ખૂબ જ આદર અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસને ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ તરીકે યાદ કરવામાં આવે છે. તેમજ તેઓ એક મહાન સમાજ સુધારક, બંધારણ ઘડવૈયા અને લાખો લોકોના અધિકારો અને સ્ત્રી માટે હક માટે મહાન લડાયક રહ્યા હતા. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.